પાછળ જોઈ શકો છો વરસાદ માર પણ પડી શકે છે કારણ કે ફસાઈ ગયા ટ્રેક્ટરથી બાંધી રહ્યા છે પાછળ. તો હેલો ભાઈલો કેમ છો બધા મજામાં છો અને મજામાં જજો અને ગુડ મોર્નિંગ ત્યાં બધાને અને જય શ્રી કૃષ્ણ. આજે બ્લોગ ગુજરાતીમાં સ્ટાર્ટ કરી રહ્યો છું અને તમને ગમશે આઈ હોપ. તો તમે જોઈ શકો છો કાલે રાત્રે ખતરનાક વરસાદ પડી ગયો હતો અને તમે જોઈ શકો છો શું છે બધું નીચે પણ જમીન પણ ભીની છે અને ફૂલ વરસાદ આવ્યો હતો. તમે કાલનો વિડીયો જોયો હોય તો તમને ખબર હશે. આ છે આંબો. આપણું ગાર્ડન પણ લીલોતરીથી ભરી ગયું છે એવું લાગી રહ્યું છે આપણને. અને એક વસ્તુ બતાવું પાડે તમને. કોને કોને જાંબુ ખાધેલા છે કમેન્ટમાં જરૂર બતાવજો. જાંબુની સિઝન આવી ગઈ હવે અને થોડા જાંબુ પણ આવી ગયા છે પણ હજી પાક્યા નથી. હજી સરખી રીતે પાકશે પછી આપણે ખાશું. ઘરે તો છે આમ તો હું બતાવીશ તમને પરંતુ અહીંયા ઝાડ ઉપર અલગ જ મજા આવે. અહીંયા છે જો તમને બતાવું તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો આ કાળું કાળું દેખાય છે જાંબુ છે અને આ ખાવાની મજા પણ અલગ જ છે. તો તમે કમેન્ટમાં જરૂર બતાવજો આ ટી શર્ટ કેવી લાગે છે. કાલે હું પેલી ડિલિવરી કરી હતી સોરી મંગાવી ઓર્ડર કરી હતી તો એ ફાઇનલી આવી ગઈ હતી કાલે અને આ ટી શર્ટ અત્યારે પહેરી લીધી છે. કેવી છે કમેન્ટમાં જરૂર બતાવજો તમે. અને બાકી તો બધું કંઈ નહીં. હવે આપણે પણ નાવા જઈએ પછી આપણે જઈએ કુછ કરીએ બીજું વખ નવું. તમે મોસમ વાદળવાળા છે મસ્ત મજાનું છે તમે જોઈ શકો છો. તો ગાઈસ અત્યારે થોડી ભૂખ લાગી હતી સવારે તો આપણે જોઈએ શું છે કિચનમાં. તો આમ ચણા મળ્યા છે બાફેલા અંદર ટામેટું અને ડુંગળી સમારીને આપણે થોડો નાસ્તો લઈએ. તો પહેલાં આને બધું સમારીએ પછી તમને મળું. તમે જોઈ શકો છો કે આપણે સમારી લીધું છે અને હવે ખાઈશું. હવે મજા આવશે. આ ખાવાની મજા એવી અલગ છે. તમે ટ્રાય કરજો મજા આવશે. કરેલો જશે બધાએ. ચલો તો તમે જોઈ શકો છો તમે પણ આ ખાઈ લો. મસ્ત હોય. તો આપણે જઈએ છીએ આપણા ખેતરમાં જોઈએ ત્યાંનો માહોલ શું છે. અને તો હું આવી ગયો નર્સરીમાં આપણી અને આ બધું જ ખાલી થઈ ગયું. એ અઠવાડિયા પહેલા બધું પડી રહ્યું હતું બધું ખાલી થઈ ગયું. ત્યાં પણ ચાલુ થઈ ગયું છે નવું અને તમે છોડ જોઈ શકો છો મોટો દીક થઈ ગયો છે આપણું. આખી એરિયા ચોખ્ખી થઈ ગઈ છે. હજી આ પણ કરવાનું જ છે. પહેલાં આ થશે પછી ત્યાં જવાનું એવું ને ગાડી ભરાઈ છે તમને બતાવું. આ ટ્રેઓનું શું કહેવાનું ટ્રેઓને આને ગાડીમાં લોડ કરવાનું કેરેટમાં ભરીને અને તમે જોઈ શકો છો આ ગાડી ભરાઈ છે ને આ ગાડીથી અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવે છે આ કેરેટ. પછી ત્યાં વાવવાનું હોય છે ખેતરમાં એવું. હું ઘરે આવી ગયો અને અહીંયા મસ્ત મજાની વાત કહું હું મસ્ત જોયું તો તમે જોઈ શકો છો કે અહીંયા જામફળ આવ્યા મળ્યા છે. અત્યારે બહુ જ નાના છે પરંતુ આવશે અને એક નહીં કેટલા બધા છે જોઈ શકો છો. રોટલી શાક
રોટલીનું શાક બનાવ્યું છે, તો આપણે ખાવાના છીએ અત્યારે નહીં, થોડી પછી. તો ઘણા દિવસ પછી આપણે ખાઈશું ઘરનું ખાવાનું અને મમ્મીના હાથનું ખાવાનું. અને આ મમ્મીએ બનાવ્યું છે આજે શાક, રોટલી અને રસ, તમે જોઈ શકો છો. અને આવું ખાવાનું કાંઈ નહીં મળી શકે. તમે ખબર હશે, હોસ્ટેલમાં રહેતા બધાને એક્સપિરિયન્સ હશે કે ઘરનું ખાવાનું કેવું મિસ કરતા હશે બધા. તો ચાલો ખાઈએ આપણે અને એકવાર ટેસ્ટ કરીએ રસનું. મસ્ત ભાઈ. ચાલો ગાઈસ, જોઈ શકો છો કે વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. અને મારા પાછળ જોઈ શકો છો વરસાદ. ફાસ્ટ બી નથી પણ મજા આવી ગઈ ભાઈ. વાતાવરણ આવું હોય મજા આવી જાય. માર પણ પડી શકે છે કારણ કે નીચેનો ફ્લોર ગંદો કરી નાખ્યો છે. થોડું પલાળતા આવીએ થઈ જાવ. કોણ કોણ આ વરસાદમાં નહીં રહ્યું છે કમેન્ટમાં જરૂર બતાવજો. ખેતરમાં બધું ભરાઈ ગયું, ફસાઈ ગયા, ટ્રેક્ટરથી બાંધી રહ્યા છે પાછળ. ઘરના ઉપર આવે તો, અને વરસાદના કારણે તમે જોઈ શકો છો આજુબાજુના બધા જ ખેતરો ભરાઈ ગયા છે પાણીથી. તમે જોઈ શકો છો પાણીથી ખેતરો બધા ભરેલા છે. આ જોઈ શકો છો બધા. અને ઉપરથી મસ્ત મજાનું લુક થઈ ગયું છે, જોવાનું તો મજા આવી જાય છે. આપણું ગાર્ડન और લીલું વધારે લાગવા માંડ્યું વરસાદ પછી તો માની હશે. ડોગેસ હા કુત્તાભાઈ જો બગાઈએ સારા દર ગઈ. સાંજ થઈ ગઈ છે અને બહારનો લુક પણ ઠીકઠાક જ છે. और भाखरी तो अभी रात हो चुके हैं, मैं सोने जा रहा हूँ. तो आई होप आपको आज का ब्लॉग पसंद आएगा. पसंद आएगा तो लाइक करो, सब्सक्राइब करो, बेल आइकन को ऑल पे सेट कर दो. मिलते हैं न्यू ब्लॉग के साथ. चलो टाटा बाय बाय.